જો મિત્રો બધા બાહુબલી આવી ગયા છે. હેડ્યું આના ભાગી જતો ને તો મિત્રો જો ચા બનીને થઈ જાય એકદમ કમ્પ્લીટ રેડી હો મિત્રો કહે છે હવે હેલિકોપ્ટર ને આપણે પાછું લઈ જવાનું ખેંચીને ચલ અને આ ખેતરમાં તો મિત્રો આ દિલ્હી એમને જો દવા છાંટવાનું ચાલુ કરી દીધું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગ વિડીયોઝમાં. મિત્રો ગઈકાલના વિડીયોમાં અમિતભાઈ અને આશિકભાઈની જોરદાર કમેન્ટ આવી હો. બે ભાઈઓ મિત્રો કોમેન્ટ સેક્શન ભરી વારી છે જે તમને આપણે જો દેખાતું છે બરોબર. અમિતભાઈ અને આશિકભાઈ બે ભાઈએ જો જોરદાર કોમેન્ટ કરી છે બરોબર. અને એમાં તો અમિતભાઈએ તો જોરદાર મિત્રો આખું કોમેન્ટ સેક્શન ભરી વાર્યું બરોબર. તો જો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો મિત્રો તમે પણ આપણા વિડીયોમાં કમેન્ટ કરશો તો કાલના વિડીયોમાં તમારી કમેન્ટ આપણે સ્ક્રીન ઉપર બતાવશું. ના બે ભાઈઓ મિત્રો આપણા વિડીયોમાં કમેન્ટ કરી એ બધા દિલથી આભાર, થેન્ક યુ, મને બહુ જ ગમે છે બરોબર. એમાં ખાસ કરી અમિતભાઈએ તો જોરદાર કોમેન્ટ કરી જાય. તો ચલો હવે મિત્રો આપણે અસલી વ્લોગની શરૂઆત કરી દીધી બરોબર. અત્યારે મિત્રો આપણે હે ને એસી રિપેરિંગ કરવા વાળા આવો બરોબર. આમ તો ઉનાળામાં આવો પણ અત્યારે મિત્રો આપણે ચોમાસામાં બોલાયા ગારામાં. આજે મિત્રો આપણા ઘરે સાંજે જમવામાં બનવાનું છે બટેકાનું શાક અને આ બાજુ મિત્રો ઘી બનવાનું ચાલુ. જો તમારા ઘી લેવો તો લઈ જજો 2000 રૂપિયા કિલો બરોબર. તો આ ગારા હોરા મિત્રો જો એસી વાળા ભાઈને આપણે આઉટડોર યુનિટ પાસે પકડ્યા. જો લેહાણી લપસી જાય તો આ જે પાણી ભર્યું એની અંદર જાય ગોરી ગાતા. તો અત્યારે મિત્રો ને આપણા ઘરે એસી વાળા ભાઈ હતા બરોબર. ચેક કરવા માટે આપણે કેસ નો થાય તો એના માટે બગડી છે ને એસી એટલા માટે. એસીમાં મિત્રો વાહ જે આઉટડોર આવે એની અંદર સર્કિટ ભરી જાય એવું કે રે વરસાદ પડે ને ઉપર એના હિસાબે બહુ ભારે વરસાદ પડે તો મિત્રો કન્ટિન્યુઅસ 6-7 દાડા વરસાદ પડે તો એના હિસાબે મિત્રો સર્કિટ ભરી જશે બરોબર. તો હવે એ સર્કિટ મિત્રો કંપની માં લઈને આવશે અને પછી પાછા આઈને ફિટ કરી જશે કમ્પ્લીટ બરોબર. હા મિત્રો જો તમારો ભાઈબંધ ના મારો ભાઈબંધ જો મસ્ત જો આખો ગારા વાળો બગડ્યો હોય જો ચેવો કાંદીને આપી રહેજો ને હવે હા ટાઈમ થઈ ગયો હે ફેશનમાં બહુ ફોટો પડાવવાનો મિત્રો પાડી હો પાડો નહીં જો હેલિકોપ્ટર ઉપડ્યું હવે બાકા ચીકી બોલાવતું મિત્રો કહે છે હવે હેલિકોપ્ટર ને આપણે પાછું લઈ જવાનું ખેંચીને ચલ ના શું આવે ટેડી નાખી દઉં શું કરી. તો જો મિત્રો આપણને ભેંસ દોતો કોડો આપણે દોરી નહીં બરોબર પણ આજે 4 વખત ટ્રાય કરી જો આવ ખાવો તો ચલો. આપણને મિત્રો હજુ નહીં ફાવે ભેંસ દૂધ બરોબર. શેર જ નહીં પડતી દૂધની બરોબર. તો આપણે જો આપણે ગદાલી ઉપર આવીને બેસી ગયા લ્યા કમ્પ્લીટ ભેંસે દોઈ લીધી મિત્રો બરોબર. અને હવે મિત્રો આપણે જે ખેતરથી ચા લાવ્યા હતા વાટીને એની મસ્ત આપણે ભેંસોને ખવડાવી દઈએ કેમ કે જો જોરદાર વરસાદ અંધારીને આવ્યો હું હમણાં તમારા ધાબા પર જઈને બતાવું કેવો વરસાદ અંધારીને આવ્યો. તો જોઈ શકો છો મિત્રો આપણે ટૂંની મુન્નીને મસ્ત જમણવાર આપી દીધો બરોબર. ગારામાં પાથરી દીધો ડીશ પાથરીને જો. અને નીચે મિત્રો ગારો એટલો બધો ને કે આપણે જો પારી પાથરું પડે પછી એની ઉપર ચા નાખવી પડે નહીતર મિત્રો બધું ગારાવાળું થઈ જાય. મિત્રો વરસાદી વાદળ તો આવે તો છે પણ મિત્રો જો છૂટા છવાયા બધા એટલો બરોબર. આ બધા વાદળ મિત્રો જો છૂટા છવાયા વાદળ એટલે મિત્રો વરસાદ તો નહીં આવે. જો તમે બધા આમ નાહી ગયા જો ઓલ બાજુ જ નાહી ગયા બધા. અત્યારે આ બધા વાદળ છે ને અહીંયા હતા એની જગ્યાએ હા આમનો પવન થયો ને ત્યાં આમ નાહી ગયા બધા. તો મસ્ત મિત્રો બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કેમ કે કાલ રાતે તો મિત્રો પછી હું સુઈ ગયો હતો અને અત્યારે સવારમાં જવાનું છે આપણે ટ્રેક્ટર લઈને ખેતરે ચાર લેવા માટે બરોબર. તો જો આપણે ચાવી બાવી લઈ લીધી તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ જો ટ્રેક્ટર લઈને પહોંચી ગયો છે ખેતરે બરોબર. અને આજે તો મિત્રો કોઈ આવ્યું નહીં આપણી સાથે. હું અને માપ્પા તો આમ ગયા છે અત્યારે આંટો મારવા અને આપણે મિત્રો વાહન શેટે ચાલ લેશું. અને આ ખેતરમાં તો મિત્રો આ દિલ્હી એમને જો દવા છાંટવાનું ચાલુ કરી દીધું એટલે આપણે સાર લેવાનો મેર નહીં આવે ખેતરમાં. એ હારી સાર ત્યાં તમે દવા છાંટી દો શરમ નહીં હતી તમને? અહીંયા નહીં અહીં જ લઈ લેવાનું આવલી હા મેરે કમ્પ્લીટ થઈ રહેશે લગભગ. તો મિત્રો આપણે જો મસ્ત ફાંટ વાર દીધી ચાલ લેવાની પણ હા સૌથી પહેલા આપણે હવે જશું ચા પીવા માટે બરોબર. આપણો ફોન આવી ગયો બીજા બધા ખેડૂતો ભેગા થાય ત્યાં ચા બનાવીએ તો આપણે જશું ચા પીવા માટે બરોબર. તો આપણે હવે ટ્રેક્ટર લઈને જવું પડશે. ગાડીને જશું ને તો મોડું થઈ જશે. એક બે ખેતર આખું બહુ આખું નહીં. તો ચાલો ફટાફટ આપણે ટ્રેક્ટર લઈને જઈએ સ્પેશિયલ ચા પીવા માટે. તો આ બાજુ મિત્રો જો પર્વત પર રગડા જેવી ચા ઉકાળી રહ્યા બરોબર. જો ગણીએ ઉકળી ના જાય એટલા માટે. અને આ બાજુ મિત્રો બધી જો ખેડૂત પાર્ટી બેઠી જો અહીંયા વહીવટ ઠોકા બધું જો ગામનો તો લ્યો છે કે નહીં. તો ફાઇનલી મિત્રો ચા બનીને થઈ જાય એકદમ કમ્પ્લીટ અને બધી વાટકીમાં જોઈ લો ચા કાઢવાનું ચાલુ હોય અને પછી બધા ખેડૂતો પીશે ચા. મિત્રો ચા પીને પાછો આવી ગયો ચા લેવા માટે બરોબર. તો ચલો હવે શ્રી ગણેશ કરી નાખી બરોબર. તો બોલો ગણપતિ બાપાની જય લ્યો હતા મેકલી તો ગારામાં પગ. જો મિત્રો આ પાણી મારું જવાનું આમ પેલા આમાં શેટા દેખાય ને બધા વાટી લેવાના હાથ
બાકા ચીકી બોલો તું, બાકા ચીકી. તો મિત્રો આપણે ખેતરથી ચા લઈને આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે બરોબર. અને પાછો વરસાદે મિત્રો બાકા ચીકી બોલાવવાનું ચાલુ કરી દીધું બરોબર. વરસાદ તો મિત્રો તમને કેમેરામાં નહીં દેખાતો હોય તો એકવાર આપણે ધાબા પણ આટો મારી આપણે હા નવા ચપ્પલ પહેરીને બરોબર. જો ગઈશ નવા ચપ્પલ લાયા હજુ મિત્રો હે ને આ ચપ્પલ પહેરીને હે ને ઓટાની હેઠે ઉતરે હું પણ હે ને આમ ટ્રેક્ટર નહીં હોટે હું આટલામાં જ ફરું બહાર. મસ્ત મિત્રો હે ને સાંજનો મોસમ છે બરોબર. ત્રણનો મસ્ત આપણે જો ચાની ચુસ્કી મારી રહી ત્યાં આરામ. જો આપણે મિત્રો હે ને વાટકીમાં ચા પીએ હો હંમેશા. જોઈ લ્યો બહાર ગામ જઈને તો જ રખી પીનો ઇસ્તેમાલ કરીએ. આ જો મિત્રો બધા બાહુબલી આવી ગયા છે. લેડું ને હારી જાય એટલું બર કરે અને ટ્રેક્ટર આખું પાછું કરે. જો ખાલી હા ટ્રેક્ટર ના માલિક અહીંયા હે ને તો આ તે ટાયરે કરો ટાયરે બાહુબલી હાડી હાડી હો ભાઈ ભાઈ જબરી તાકાત માં બેઠા. જો આખા ઘઉં ની ભરેલી ટ્રેક્ટર રમજો કેટલો બધો વજન થાય. આના હગી જતો નહીં હો. ચાવી લઈને આવતું હોય પણ ચાવી લઈને આવતું હોય ચાવી રાખતા હોય તો આનું ટ્રેક્ટર મિત્રો ચાવી રાખતું નહીં. ઘરે પડી છે ચાવી, અહીં શું કામ હોય? આખું પાછું કરવાનું નહીં. આ તો રમવાનું હોય ને એટલે. શું રમવાનું? અરે યાડા ચોર રમવાનું કે ને એટલે આખું લેવાનું. એવું એમ ને? તો બેડા લાલ થઈ જશે તમારા. યાડા ચોર યાડા ચોર. હા તો ઈંડા ચોર મેં તો સાપડું પડે. લાયા ચાવી હો ઓલો સામે ટ્રેક્ટર પડી એમ કાઢી લીધી. ટ્રાય કરો જો ચાલુ થાય કે નહીં. થઈ જ જાય એમ ને. ચલો આ બાજુ અતારો છોકરો લાઈટમાં નકર માથે ચડી જશે. થઈ ગયું ઉપડ્યો. હા પેલી કચરો પડશે ભોય. લ્યો શું લઈને આવીને તું હાથમાં? યાડા યાડા ઈંડા ચોર રમવાનું એમ ને? ઈંડા રમવાનું ઈંડા. જો ભેમો એના યાડા લઈને આવ્યો છે અને ઉડા મિલી ભેમો યાડા આપતા થઈ ગયો હમણાં. આપણે રમવાનું થતું નહીં. જો એક ઓલો તો રમવા ના પડે, એક મેમ્બર ડિલીટ. જો ઈંડા ચોર રમવાનું એટલે જો પાટા કરે. જો એ ફોન આવી ગયો તો મામલો બધો કેન્સલ થઈ જવાનો. તો બસ મિત્રો આજના વિડીયોનું કરું છું હું અહીં. અત્યારે બેઠો છું હું આપણે ધાબા પર. જો ગંઠા પડે તો ગંઠા પર બેઠો બરોબર. અને તમે આ વિડીયોને છેલ્લે સુધી જોયા એટલે તમને વિડીયો ગમ્યો હશે બરાબર. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, મસ્ત મજાની કમેન્ટ કરી દો એટલે કાલના વિડીયોમાં તમારી કમેન્ટ હું આપણે સ્ક્રીન ઉપર લાવશું બરોબર. તો ચલો આજના વિડીયો કરું છું હેન્ડ. જો તમને આપણો વિડીયો ગમ્યો તો આપણે યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મળીશું કાલે બીજા નવા વ્લોગ્સ વખતે. બાય બાય.